જે નિસ્વાર્થ ભાવનો છે આજે દીકરા ભરતભાઈ, રમેશભાઈ અને અશ્વિનભાઈ આજે પિતા રવજીભાઈ અને માતા કાંતા માતાની રાહ જોઈ રહ્યા છે કે મને આવા ભગવાન જેવા મા બાપ ક્યારે પાછા મળશે મારા બાપ। જે મા બાપે પાડી પોસીને 20 વર્ષના કર્યા હોય, ભણાવી ગણાવીને મોટા કર્યા હોય ને, આજે મા બાપ એને છોડીને વયા જાય ને ત્યારે દીકરાઓને આ દુનિયામાં રસ નો રહ્યો। આજે દીકરાઓ ભરતભાઈ, રમેશભાઈ અને અશ્વિનભાઈ આજે મા બાપને શું ફરિયાદ કરી રહ્યા છે? દીકરા રે ભરતભાઈ, એવા દીકરા રે રમેશભાઈ, એવા દીકરા રે અશ્વિનભાઈ જુએ પિતાની વાત રે। મારા પિતા ક્યારે, મારા માવતર ક્યારે આવશે વેલો, મારા માવતર ક્યારે આવશે વેલો। દીકરાઓ હવે મારી રાહ ન જોતા બેટા, કારણ કે મને મારા સ્વામિનારાયણ ભગવાનના તેડા આવી ગયા મારા બાપ, મને મારા ઠાકોરજીના તેડા આવી ગયા। તો દીકરાઓ તમને જ્યાં તકલીફ પડે ને ત્યાં ભગવાન પેલા મને યાદ કરજો, તમારા કામ હું સૂક્ષ્મ સ્વરૂપે આવીને કરી જઈશ મારા બાપ। આજે રવજી દાદા અને કાંતાબા એના દીકરાઓને શું કહે છે? દીકરાઓ મારા, લા દીકરા મારા, એ દીકરા મારા, હવે ના જોતો મારી વાત રે। મારે રામના તેડા, હે સ્વામિનારાયણ ના તેડા આવ્યા રે લોલ, મારે હરિના તેડા આવ્યા રે લોલ। જય સ્વામિનારાયણ। આજે દીકરીઓ મા બાપની રાહ જોઈ રહી છે। ઈ તો જે દીકરીએ મા બાપ ગુમાવ્યા હોય ને એ દીકરીને પૂછો કે મા બાપની કિંમત શું હોય મારા બાપ। આ સંસારની અંદર દીકરીને કાંઈ પણ તકલીફ પડે તો તરત બાપને ફરિયાદ કરે, પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? આ સંસારની અંદર મારા ભાવનાબેનને જો તકલીફ પડી હોય ને તો એ તરત રવજી દાદાને ફરિયાદ કરે, પણ કોને હવે ફરિયાદ કરવા જાય? આજે ફરિયાદ સાંભળનારા વયા ગયા। અરે બાપ માંદો પડે ને તો એક ફોન દીકરાને કરજો અને બીજો ફોન દીકરીને કરજો। દીકરો બાજુમાં રહેતો હશે ને તોય મોડો આવશે, પણ દીકરી ગમે એટલી દૂર રહેતી હશે ને તરત જ આવીને બાપના માથે હાથ ફેરવીને બાપનું મોઢું કરશે, બાપને પૂછે પપ્પા તમને કેમ છે? બાપને 50% દુઃખ એમને હાજુ થઈ જાય દીકરીનું મોઢું જોવે ને એટલે। આ બાપ દીકરીનો પ્રેમ છે મારા બાપ। અરે વર્ષોના વાણા વીતી જાય, દીકરાઓ ભૂલી જાય, પણ દીકરી પાત્ર એવું છે ને મા બાપને કોઈ દી ન ભૂલે। એના અંતરમાં તો કાયમી માટે એના મા બાપ જીવિત હોય મારા બાપ। આજે દીકરી ભાવનાબેન કોને ફરિયાદ કરે? બાપને ફરિયાદ કરે, પણ બાપ કોને ફરિયાદ કરે? દીકરાઓ બાપને ફરિયાદ કરે, પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? મારા રવજી દાદા રાત્રે હુતા હોય ને ત્યારે ઓશિકાની અંદર 2 આંસુડા પાડી લે, પણ કોઈને ફરિયાદ ન કરે। અરે પોતે ફાટેલા કપડા પહેરી લે, પણ દીકરાઓને તો હીરાની જેમ રાખે મારા બાપ। આ બાપની કિંમત છે, આ માતાની કિંમત છે। મારી વાત બધાને નહીં સમજણમાં આવે, પણ જેને જેને મા બાપની છત્રછાયા ગુમાવી છે ને એ દીકરીને આંખમાં આંસુડા નથી હુકાતા મારા બાપ। આંખો એની કાયમી માટે ભીની રહે। એ દીકરીને પિયરમાં આવવાનું મન ન થાય,
કે આવો કેનારા વયા ગયા મારા બાપ, ત્યારે મારા બેન ભાવનાબેન આજે એના પિતા મા બાપને માત પિતાને શું ફરિયાદ કરી રહ્યા છે? એ દીકરી રે ભાવનાબેન, એવી દીકરી રે ભાવનાબેન જુએ પિતાની વાટ રે, મારા પિતા ક્યારે, મારા માવતર ક્યારે આવશે લો, મારા પિતા ક્યારે આવશે લો. એ દીકરી મારી લાડકડી મારી, એ દીકરી મારી લાડકડી મારી, હવે ના જોતો મારી વાત રે, મારે રામના તેડા એ મારે શિવના તેડા આવ્યા રે લો, મારે હરિના તેડા આવ્યા રે લો. આજે દીકરાના દીકરા દાદા દાદીની રાહ જોઈ રહ્યા છે. આ દુનિયાની અંદર બધાને દાદા દાદીનો પ્રેમ ન મળે. આ સંસારની અંદર દાદા દાદીનો પ્રેમ બધાને ન મળે, પણ એ તો જેના નસીબમાં હોય ને એને દાદા દાદીનો પ્રેમ મળ્યો. અને અમારા રવજી દાદા તેમજ કાંતાબાને પણ રૂપિયા કરતા વ્યાજ બહુ વાલું હોય. એના દીકરા ભરતભાઈ, રમેશભાઈ, અશ્વિનભાઈ ને એને કઈ ન પડ્યું હોય તો એની દીકરી શ્રેયા જરા કે ઘરમાં દેખાય નહીં ને તરત જ પૂછે મારી દીકરી શ્રેયા ક્યાં ગઈ, મારો દીકરો કીર્તન ક્યાં ગયો. આ દાદા દાદીનો પ્રેમ છે મારા બાપ. અરે એના મા બાપ પાસે એની માંગ પૂરી ન થાય ને તો કાંઈ નહીં, તો મારા દાદા દાદી પાસે તો 100% એની માંગ પૂરી થઈ જાય. અરે દીકરાના દીકરાને રાત્રે નીંદર ન આવતી હોય ને એટલે તરત દાદાને એમ કે માથે હાથ ફેરવો તો મને નીંદર આવી જાય હો. એને સ્વર્ગની અનુભૂતિ થાય મારા બાપ. આજે દીકરાઓ દીકરીઓ આજે દાદા રવજી દાદા તેમજ કાંતા દાદીની રાહ જોઈ રહ્યા છે, કાંતા બાની રાહ જોઈ રહ્યા છે કે મને આવા દાદા દાદી પાછા ક્યારે મળશે, મને લાડ લડાવનારા ક્યારે મળશે મારા બાપ. આજે દીકરાઓ શું ફરિયાદ કરે છે? એ દીકરા રે કીર્તનભાઈ, એવા દીકરા રે રાધેભાઈ, એવા દીકરા રે હેતભાઈ, એવી દીકરી રે દીપાલીબેન, એવી દીકરી રે દર્શનાબેન, એવી દીકરી રે શ્રેયાબેન, એવી દીકરી રે માનસીબેન જુએ દાદાની વાટ રે, મારા દાદા ક્યારે, મારા દાદા ક્યારે આવશે લો, મારા દાદા ક્યારે આવશે લો. એ દીકરા મારા સોનુડા મારા લાડકડા મારા, હવે ના જોતો મારી વાત રે, મારે રામના તેડા હે મારે શિવના તેડા આવ્યા રે લોલ, મારે હરિના તેડા આવ્યા રે લોલ. માતાઓ હવે મારી બાજુ ધ્યાન આપજો. વડીલો કે આપણા પરિવારનો ખાલી આ 2 હંસલા ગયા તો આપણને કેટલું બધું દુઃખ થાય છે. આપણા પરિવારના ખાલી આ જો 2 હંસલા ગયા હોય ને આપણને જો આટલું બધું દુઃખ થતું હોય તો આ સુરતની અંદર તક્ષશિલા આર્કેટ 22
22 માસૂમ સંતાનો ઉપરથી નીચે પડીને રામચરણ પામી ગયા મારા બાપ. એના મા બાપની દશા કેવી હશે? ઈ દીકરા દીકરીઓ ઘરેથી કઈ નીકળે, મમ્મી જય શ્રી કૃષ્ણ, મમ્મી જય સ્વામિનારાયણ, હું ટ્યુશન જાઉં છું હો. ઈ દીકરા દીકરીઓને નહોતી ખબર કે હવે અમે અમારા મા બાપના મોઢા નહીં જોઈ. મારા બાપ ઈ સંતાનો ગયા કોઈ પાછા ન આવ્યા હો. એના મા બાપની દશા કેવી હશે? હજી આજના સમયની અંદર ઈ મા બાપ જ્યારે તક્ષશિલા આકેમની સામું નીકળે છે ને, ત્યારે પોતાના સંતાનોના અવાજ આવે છે કે અમને બચાવી લ્યો, અમને બચાવી લ્યો. પણ કોણ બચાવી કે મારા હનુમાનજી મહારાજ પાસે કોનું ચાલે? ઈ બાપને કોણ કેવા હશે કે હમણાં મારી દીકરી મોટી થઈ જાય, મારા બાપ અમને આને વડાવાના કાં આવી જાય હો. ઈ બાપને કોણ કેવા હશે કે હમણાં મારો દીકરો મોટો થઈ જાય ને હું નિવૃત્ત થઈ જઈશ. બધા જ